Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ગલાતીયોને પત્ર તેનો 6 અધ્યાય તેની 7મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, ક્યોંકિ મનુષ્ય જો કુછ બોતા હૈ વહી કાટેગા. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, મારા ને તમારા પરમેશ્વર એ તો પ્રતિફળ આપનારા પરમેશ્વર છે. અને પરમેશ્વરનું વચન એવું કહે છે કે તમે જે માપથી માપી આપશો એ જ માપથી તમને પાછું ભરી આપવામાં આવશે. એટલે કે આ તો ઈશ્વરનો સિદ્ધાંત છે. જો આપણે સારું વાવીશું તો સારું લણીશું. જો આપણે ભૂંડું વાવીશું તો આપણે ભૂંડું લણીશું. કારણ કે જે વાવવામાં આવે છે તે જ લણવામાં આવે છે. જો માણસ એ કેરીનું ઝાડ વાવે તો તે તેના પરથી આવનાર સમયમાં કેરીના ફળને પ્રાપ્ત કરશે. પણ જો બાવળ વાવે તો તે કાંટા પ્રાપ્ત કરશે. વાલાઓ, માણસના હાથમાં એ સ્વતંત્રતા ઈશ્વરે આપેલી છે કે જે રીતે તે ચાહે એ રીતે તે જીવન જીવી શકે છે. જે રીતે તેણે પોતાના જીવનને ચલાવવું હોય એ રીતે તે પોતાના જીવનને ચલાવી શકે છે. સારી કરણી કે ભૂંડી કરણી એ તો મનુષ્યના હાથની વાત છે. પરંતુ માણસે એ યાદ રાખવું જોઈએ કે તે જે પ્રમાણે જીવન જીવશે, જે પ્રમાણે તે વર્તણૂક ચલાવશે, એ જ પ્રમાણે તેને તેના જીવનની અંદર બદલો મળશે. હું ગઈકાલે જ એક વ્યક્તિની સાથે વાત કરતો હતો અને તેમણે મને બહુ સુંદર એક બાબત કહી કે જેમાંથી હું આજના આ વચન પ્રમાણે તમારી સાથે એ બાબતને શેર કરીને તમને જીવંત દાખલો આપી શકું છું. એક બેન કે જેમના ત્યાં એક બાળક જન્મ્યું અને એ બાળક 2 વર્ષ સુધી થોડું પગે એને ખોડ હતી તો થોડું ત્રાંસું ચાલતું હતું. ત્યારે એમના સગામાં એક બેન એ બાળકને લંગડા કરીને એને બોલાવે અને આ બેનનું હૃદય તૂટી જાય, પરંતુ એમને કંઈ કહી ના શકે. અને આ ઘટના પછી અમુક વર્ષો બાદ જે બેન મશ્કરી રૂપે અને કટાક્ષ રૂપે એને લંગડા કહેતા હતા, એના ત્યાં બાળક જન્મ્યું તો એ બાળક પોતે લંગડાતું હતું. વાલાઓ, માણસ જે બોલે છે એને તો શબ્દોથી પણ એના જીવનમાં તેનું પ્રતિફળ તેને મળે છે. ત્યારે બહુ મહત્વનું છે કે આપણે આપણા જીવન જીવવા સંબંધી તેની કાળજી લઈએ. એક બેન કે જે એકબીજા બેનને ઘણા હેરાન કરતા હતા પરિવારની અંદર, અને આજે એ બેન ભયંકર એક બીમારીથી રીબાઈ રહ્યા છે. તો વલાઓ, હું આપને કહેવા માંગુ છું, એ લોકો કોઈ વિશ્વાસી વ્યક્તિઓ નથી, અન્ય જાતિના વ્યક્તિ છે કે જે વ્યક્તિનો મેં તમને દાખલો આપ્યો કે જે બીજા વ્યક્તિને ખોટા શબ્દોથી અને ખોટી વર્તણૂકથી હેરાન કરતા હતા. પરંતુ ઈશ્વરનો ન્યાય એ બધા વ્યક્તિઓ પર આવે છે કે જે લોકો જેવી રીતે ખોટું ચલાવે છે. કારણ કે આપણો ઈશ્વર એ કોઈ ધર્મનો ઈશ્વર નથી, જાતિનો ઈશ્વર નથી, કોઈ ભાષા, કુળ કે દેશનો ઈશ્વર નથી. બાઇબલ આપણને હઝકિયલમાં એવું કહે છે કે પ્રભુ કહે છે કે હું સર્વ મનુષ્યનો ઈશ્વર છું. ત્યારે ભલાઓ, આપણને એક જ વખતનું જીવન મળ્યું છે. આ એક જ વખતના જીવનમાં સારી કરણીઓ કરીએ.
સારા કામો કરીએ, ભલા કામોથી આપણે બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનીએ, સારા કૃત્યોથી બીજાઓના જીવનની અંદર આશીર્વાદનું કારણ બનીએ કે આપણી પેઢી પણ એના દ્વારા આશીર્વાદિત થાય. ગરીબોનું કલ્યાણ કરીએ, ભલાઈના કામો કરીએ, સારા કૃત્યોથી બીજાઓના જીવનને માટે મદદરૂપ વ્યક્તિ બનીએ. ત્યારે તો ભલાઓ આપણે જે વાવીશું આવનાર સમયમાં એ સારી બાબતો લણીશું. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના દિવસને માટે આભાર. પ્રભુ, અમે અમારા જીવન સંબંધી બહુ ચોક્કસ રહીએ, કદી પણ ખોટી બાબતમાં હાથ ન નાખીએ. પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને સારું જીવન જીવવા માટે સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.